Good morning, students. In previous lecture of data structure, we have started the topic of hashing. What is hash table? What is hashing? And what is hash function? We have already seen these things. Just revising quickly. What is hash table? It is used to store the data in associative form. Associative form means key value pair. If you are inserting a value in the table, or we can say in computer memory, then it will be stored using a key. Key is the index value or unique index value for that data. Okay, this computer memory, or we can say this virtual table in your computer memory, is known as a hash table. Okay, using this hash table and by applying hash function, you can generate index values also to store the data. Means where you can store the data, you can generate these locations, or we can say you can generate these index values also. Okay, this can be done in this hash table. This can be done by the technique of hashing. This hashing technique, what is it is doing? Hashing technique, hashing technique allows you to convert values or key values into the index values, or we can say range of index values, so that you can get particular index value to store particular element. શું કરશે હેશિંગ ટેકનિક? તો કે તમને ફોર્મ્યુલા પ્રોવાઈડ કરે થ્રુ હેશિંગ ફંક્શન. ઓકે, હેશિંગ ફંક્શનથી શું કરી શકો તમે? તો કે મોડ્યુલો ઓપરેટરનો યુઝ કરી અને પર્ટિક્યુલર વેલ્યુઝ છે એને ઇન્ડેક્સ વેલ્યુની રેન્જમાં કન્વર્ટ કરી શકો. આ કન્વર્ટ કરી શકો એટલે શું થશે કે ઇન્ડેક્સ વેલ્યુની જે રેન્જ છે એનો યુઝ થઈ અને પર્ટિક્યુલર એલિમેન્ટ્સ છે, ઓર વી કેન સે ડેટા તમે જે એન્ટર કરો છો એ મેમરીમાં સ્ટોર થઈ શકે, ઓર વી કેન સે હેશ ટેબલમાં સ્ટોર થઈ શકે. બરાબર? સી, અહીંયા આ જે ડાયાગ્રામ ડિસ્પ્લે થાય છે ને એમાં આ હેશ ટેબલ છે. શું છે? હેશ ટેબલ. મેં તમને કીધું ને કે કી વેલ્યુ પેર ફોર્મેટમાં ડેટા સ્ટોર થાય. એસોસિએટિવ ફોર્મેટ મીન્સ કી એન્ડ વેલ્યુ. ઓકે, અહીંયા આ વેલ્યુઝ છે. સપોઝ તમે એરેના એલિમેન્ટ્સ એન્ટર કરતા હોય 22, 11, 10 એટસેટ્રા કંઈ પણ, તો એ પર્ટિક્યુલર એલિમેન્ટ છે પર્ટિક્યુલર ઇન્ડેક્સ ઉપર સ્ટોર થશે ને? યસ ઓર નો? એરેમાં તમે એલિમેન્ટ્સ ઇન્સર્ટ કરો તો પર્ટિક્યુલર એલિમેન્ટ પર્ટિક્યુલર ઇન્ડેક્સ ઉપર સ્ટોર થાય ને? હા કે ના? કેવી રીતે? તમારી પાસે એરે છે a of 5, તો a of 0, a of 1, a of 2, a of 3 એન્ડ a of 4, આ 5 એલિમેન્ટ્સ છે. તો એમાંથી a of 3 એટલે કે એની ઇન્ડેક્સ વેલ્યુ શું થઈ? તો કે 3. ઇન્ડેક્સ વેલ્યુ 3 એટલે કેટલાનો એલિમેન્ટ? ફોર્થ એલિમેન્ટ. એ તમારે રિટ્રાઈવ કરવો હોય તો તમે ડાયરેક્ટ બી કરી શકો. બરાબર છે? તો જે આ ઇન્ડેક્સ વેલ્યુ છે ને એને તમે કી એ કહી શકો. તો હેશ ટેબલ છે એ ડેટા કયા ફોર્મમાં સ્ટોર કરશે? કી વેલ્યુના ફોર્મમાં. બરાબર? પછી તમારી પાસે જો કંઈ કી વેલ્યુ છે એનો યુઝ કરીને તમારે હેશ ટેબલમાંથી ડેટા સર્ચ કરવો હોય તો શેનો યુઝ થશે? તો કે હેશ ફંક્શનનો. કી છે એનો યુઝ કરી અને હેશ ફંક્શન એટલે કે એની જે ફોર્મ્યુલા છે એના થ્રુ તમે આ ઇન્ડેક્સ વેલ્યુ છે એ ગેટ કરી શકો. બરાબર? ઇન્ડેક્સ વેલ્યુ જો તમને મળી ગઈ તો એના ઉપરથી વેલ્યુ તો રિટ્રાઈવ થઈ શકે ઇઝીલી. આટલું ક્લિયર પહેલા બધાને? યસ ઓર નો? આટલું ક્લિયર? હેશિંગ કેવી રીતે વર્ક કરે હેશ ટેબલ માટે? બરાબર? આ જે આખી ટેકનિક છે ને કે તમે કીનો યુઝ કરી હેશ ફંક્શનનો યુઝ કરશો. હેશ ફંક્શન થ્રુ તમે શું જનરેટ કરી શકશો? ઇન્ડેક્સ જનરેટ કરી એના ઉપરથી વેલ્યુ ગેટ કરી શકો. આ આખી પ્રોસેસ છે એને કહેવાય હેશિંગ. બરાબર છે? હેશિંગ ટેકનિક. હેશિંગ છે શેનો યુઝ થઈને પરફોર્મ થાય? તો કે હેશ ફંક્શન. શેના ઉપર પરફોર્મ થાય? તો કે હેશ ટેબલ ઉપર. બરાબર? ચલો હવે નેક્સ્ટ જોઈએ હેશ ફંક્શન કયા કયા છે. હેશ ફંક્શનનો યુઝ શું થાય? તો કે હેશ ટેબલમાંથી ડેટા આઈધર તો એલિમેન્ટ્સ રિટ્રાઈવ કરવા માટે હેશિંગ ટેકનિક જે આપણે યુઝ કરીએ છીએ એ હેશિંગ ટેકનિક એપ્લાય કરવા માટે હેશ ફંક્શન યુઝ થશે. બરાબર છે? હેશ ફંક્શન છે એ શેનો યુઝ કરશે? તો કે કીનો યુઝ કરશે. કીનો યુઝ કરશે એટલે કેવી રીતે કીનો યુઝ કરશે? જસ્ટ એ મિનિટ, તમને બતાવું હું કે એકચ્યુઅલમાં કી અને ઇન્ડેક્સ વેલ્યુ એ કેવી રીતે વર્ક કરે. બરાબર? આ માઇક્રોસોફ્ટ વર્ડ છે બધાને વિઝિબલ છે? યસ ઓર નો?
ઓકે. સપોઝ તમારી પાસે એક કમ્પ્યુટર મેમરીની અંદર ટેબલ છે. એ ટેબલને આપણે કહીશું હેશ ટેબલ. હેશ ટેબલ એટલે એવી કોઈ નવી વસ્તુ નથી, જસ્ટ એક ટેબલ છે જે કી વેલ્યુ પેરનો યુઝ કરીને ડેટા સ્ટોર કરે. કી એટલે ઇન્ડેક્સ વેલ્યુ અને એની સામે તમે એલિમેન્ટ ઇન્સર્ટ કરો એ, બરાબર, એરેના એલિમેન્ટ્સ. સપોઝ અહીંયા ઇન્ડેક્સ વેલ્યુઝ આપેલી છે 0, એની સામે સપોઝ કંઈક વેલ્યુ સ્ટોર થયેલી છે. પછી નેક્સ્ટ ઇન્ડેક્સ છે 1, એની સામે અગેન વેલ્યુ સ્ટોર થયેલી છે. These are the array elements. Okay. આ એરે એલિમેન્ટ્સ 5 એરે એલિમેન્ટ્સ છે ને મેમરીમાં સ્ટોર કરવા હોય કમ્પ્યુટર મેમરીમાં તો આવી રીતે થાય, બરાબર, કે ફર્સ્ટ ઇન્ડેક્સ છે તો એની સામે આ એલિમેન્ટ, સેકન્ડ ઇન્ડેક્સ ઉપર આ એલિમેન્ટ છે. હવે તમને સપોઝ એવું કીધું છે કે ઇન્ડેક્સ વેલ્યુ 2 હોય ને એની સામેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો, બરાબર. તમને ઇન્ડેક્સ વેલ્યુ શું આપી દીધી છે 2, બરાબર. તો તમે સૌથી પહેલા શું કરશો, આ 2 આને તમે કી એ કહી શકો, હેશ ટેબલના ફોર્મમાં કહો તો આને શું કહેવાય, કી એ કહી શકો, બરાબર છે, વેલ્યુ એ કહી શકો. સૌથી પહેલા તમે શું કરશો તો આ 2 ને આ બધા સાથે કમ્પેર કરશો ને. ફર્સ્ટ કોલમ છે ઇન્ડેક્સ વેલ્યુની છે, એની સાથે તમે શું કરશો, કમ્પેરિઝન કરશો. કમ્પેરિઝન કરશો ને જેવું જે આ 2 છે અહીંયા મેચ થશે લોકેશનમાં તો એની સામેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશો, બરાબર છે. આને હેશિંગ મેથડ કહેવાય. શું કહેવાય, હેશિંગ મેથડ કહેવાય. શેનો યુઝ કરીને હેશિંગ પરફોર્મ થાય તો કે હેશ ફંક્શનનો. આટલું ક્લિયર પેલા બધાને? હા કે ના? ઓકે, સિમ્પલ જે આપણે સર્ચિંગ મેથડ હતી એ જ મેથડ છે, બીજું કંઈ નવું નથી, બરાબર. હવે આના સિવાય બીજું હેશિંગથી તમે શું કરી શકો. સપોઝ તમને વેલ્યુઝ આપેલી છે કે ભાઈ આટલી તમારી પાસે આટલા એરે એલિમેન્ટ્સ છે, આ એરે એલિમેન્ટ્સને તમારે કમ્પ્યુટર મેમરીમાં સ્ટોર કરવાના છે. ઇન્ડેક્સ વેલ્યુ છે એ આવી રીતે સિરિયલમાં હોય એવું જરૂરી નથી. ઇન્ડેક્સ વેલ્યુ તમે તમારી રીતે જનરેટ કરી અને એરે એલિમેન્ટને સ્ટોર કરી શકો, બરાબર છે. તો આ જે વેલ્યુઝ આપેલી છે ને એ વેલ્યુનો યુઝ કરીને અલગ અલગ જે હેશ ફંક્શન્સ હમણાં આપણે જોશું, ડિવિઝન મેથડ આપણે એક વખત તો જોયું હતું, પાછું બતાવીશ આજે, મિડ સ્ક્વેર મેથડ, આ બધા હેશ ફંક્શન. પછી હેશ ફંક્શનમાં આ વેલ્યુ એન્ટર કરો અને તમે ટેબલની સાઇઝ એન્ટર કરો કે સપોઝ ટેબલની સાઇઝ છે એ 100 આપેલી છે. ટેબલની સાઇઝ 100 એટલે એમાં 100 રેકોર્ડ્સ છે એ તમે ઇન્સર્ટ કરી શકો. તો આ જે વેલ્યુઝ છે એ વેલ્યુઝ અને ટેબલ સાઇઝ આ બે વસ્તુનો યુઝ કરીને તમે શું જનરેટ કરી શકો તો કે ઇન્ડેક્સ. ઇન્ડેક્સ જનરેટ કરો એટલે શું થાય કે ભાઈ પર્ટિક્યુલર વેલ્યુ અને એની સામે ટેબલ સાઇઝ આ બેનો જે આન્સર આવતો હોય ને એ એના માટે શું થશે, ઇન્ડેક્સ થશે. એટલે એ ઇન્ડેક્સ ઉપર અહીંયા વેલ્યુ છે એ સ્ટોર થશે, બરાબર છે. હવે ઘણી વખત કેવું થાય કે આ વેલ્યુઝમાંથી કોઈ એક વેલ્યુ અને ટેબલ સાઇઝ, સપોઝ એનો આન્સર છે એ 2 આવતો હોય તો પર્ટિક્યુલર વેલ્યુ માટે ઇન્ડેક્સ શું થાય 2. પણ પછી એવું થાય કે સેમ જે એલિમેન્ટ્સ આઈધર તો સેમ આ બધી જે વેલ્યુઝ આપેલી છે ને એમાં હજી એક વેલ્યુ એવી છે કે જેને ટેબલ સાઇઝનો યુઝ કરી અને હેશ ફંક્શનમાં ઇમ્પ્લિમેન્ટ કરો ને તો એનો આન્સર એ 2 આવે છે. તો એનો મિનિંગ શું થયો કે 2 ઇન્ડેક્સ તો એક જ હોય. સી ઈચ એન્ડ એવરી ટાઈમ એરેના એલિમેન્ટ્સ છે ને એની ઇન્ડેક્સ વેલ્યુ ઓલવેઝ યુનિક જ હોય. ક્યારે એવું ના થાય કે બે વેલ્યુ માટે એક ઇન્ડેક્સ હોય. જેમ ડીબીએમએસમાં તમે ભણો ને કે ભાઈ જેટલો ડેટા તમે સ્ટોર કરો છો એ બધા માટે ઇન્ડેક્સ વેલ્યુ છે એ યુનિક હોય ને, પ્રાઇમરી કી તમે એને બનાવો છો, બરાબર, લાઈક ધેટ ઓનલી. તો અહીંયા આ જસ્ટ એઝ્યુમ કે આ સપોઝ તમે 11 અને 100 આ બે ડેટાનો યુઝ કર્યો તો આન્સર 2 આવ્યો. તો 11 માટે ઇન્ડેક્સ વેલ્યુ શું આવી, 2 આવી, બરાબર. હવે તમે 1 બાય 1 વેલ્યુઝ છે એને ટેબલ સાઇઝનો યુઝ કરી હેશ ફંક્શન ઇમ્પ્લિમેન્ટ કરો છો. પછી એવું થયું કે સપોઝ આ 54 વાળો જે રેકોર્ડ છે એનો આન્સર એ 2 આવ્યો. તો આ એકને એક ઇન્ડેક્સ વેલ્યુ છે એના ઉપર 11 અને 54 આ બે રેકોર્ડ સ્ટોર કરી શકાય, યસ ઓર નો?
યસ ઓર નો? બોલો બાકી બધા. એક સેમ ઇન્ડેક્સ વેલ્યુ છે એના ઉપર બે એલિમેન્ટ ઇન્સર્ટ થઈ શકે, હા કે ના? ફોર એક્ઝામ્પલ એક એનરોલમેન્ટ નંબર છે એ બે સ્ટુડન્ટ માટે હોય ત્યારે ના હોય ને, બરાબર. તો જે હેશ ફંક્શનનો તમે યુઝ કરો ને, મિડ સ્ક્વેર મેથડ છે, ડિવિઝન મેથડ છે, બરાબર, આ બધી મેથડ્સનો યુઝ કરી ઇન્ડેક્સ વેલ્યુ તો જનરેટ થઈ શકે ડેટા સ્ટોર કરવા માટે, પણ આ બધી મેથડની એક લિમિટેશન શું છે કે ગમે ત્યારે ડુપ્લિકેટ વેલ્યુ જનરેટ કરે. હવે ગમે ત્યારે ડુપ્લિકેટ વેલ્યુ જનરેટ કરે તો શું થાય કે એકને એક લોકેશન છે એની પર બે રેકોર્ડ સ્ટોર કરવા પોસિબલ ના થાય, એટલે કોઈ એક રેકોર્ડને તમારે ઇગ્નોર કરવો પડે. હવે કોઈ એક રેકોર્ડને ઇગ્નોર કરો તમે તો રેકોર્ડ તમે પ્રોપરલી સ્ટોર કર્યો એવું ના કહી શકો ને, તમે એક્યુરેટલી રેકોર્ડ સ્ટોર નથી કર્યું, બરાબર છે. તો આ જે લિમિટેશન છે ને ડુપ્લિકેશન, એ લિમિટેશનને ઓવરકમ કરવા આ જે લિમિટેશન છે એને કહેવાય કોલાઇઝન. શું કહેવાય? રેકોર્ડ કોલાઇઝન. ઇટ ઇઝ નોન એઝ રેકોર્ડ કોલાઇઝન. અને જે રેકોર્ડમાં આવું કોલાઇઝન થાય ને એ રેકોર્ડને કહેવાય કોલાઇડિંગ રેકોર્ડ્સ. શું કહેવાય એને? કોલાઇડિંગ રેકોર્ડ્સ. મીન્સ કે એકને જે એકથી વધારે રેકોર્ડ માટે ઇન્ડેક્સ વેલ્યુ સેમ આવતી હોય ને તો એને કહેવાય કોલાઇડિંગ રેકોર્ડ્સ. તો જે આ કોલાઇઝનનો પ્રોબ્લેમ છે ને એને ઓવરકમ કરવા માટે હજી આમાં જ આગળ થિયરી આવશે, they are known as collision resolution technique. એટલે જે આ કોલાઇઝન જનરેટ થયું છે એને રિઝોલ્વ કરવા માટેની ટેકનિક્સ, બરાબર. આટલું ક્લિયર પેલા બધાને? યસ ઓર નો? Now let's see the theoretical point of view. તમારે એક્ઝામમાં આની થિયરી જ લખવાની છે, થિયરી પ્રોપર આવડવી જોઈએ બધાને, બરાબર. ચાલો હવે હેશ ફંક્શન આપણે વન બાય વન લાઈન બાય લાઈન જોતા જાય કે થિયરીમાં શું છે, એટલે તમને કાંઈ પછી વાંચો ત્યારે ડાઉટ્સ ના રહે, બરાબર. હેશ ફંક્શન ઇઝ a function which is applied on a key by which it produces an integer which can be used as an address of hash table. મેં તમને હમણાં સમજાવ્યું ને કે વેલ્યુ અને ટેબલ સાઇઝનો યુઝ કરીને તમે ઇન્ડેક્સ વેલ્યુ છે એ જનરેટ કરી શકો, બરાબર છે. આ ઇન્ડેક્સ વેલ્યુ એટલે હેશ ટેબલમાં અલગ અલગ એડ્રેસીસ. હેશ ટેબલ એટલે નથિંગ એલ્સ, એવી કાંઈ નવી વસ્તુ નથી, જસ્ટ તમારી કમ્પ્યુટર મેમરી છે કે જેમાં એરે એલિમેન્ટ્સ સ્ટોર થાય, બરાબર. Hence, one can use this same hash function for accessing the data from hash table. એટલે હેશ ફંક્શનના બે યુઝ છે, કાં તો તમે હેશ ટેબલમાંથી ડેટા એક્સેસ કરી શકો અને કાં તમારી પાસે જે ડેટા છે એના માટે ઇન્ડેક્સ વેલ્યુઝ જનરેટ કરી અને એને હેશ ટેબલમાં સ્ટોર કરી શકો, બરાબર. બે વસ્તુ થઈ શકે હેશ ફંક્શનથી અને હેશિંગ ટેકનિકથી. In this, the integer written by the hash function is called hash key. મેં તમને હમણાં સમજાવ્યું હતું કે ભાઈ તમારી પાસે એક રેકોર્ડ્સ છે, આ રેકોર્ડ્સમાં સપોઝ આ વેલ્યુઝ છે, વેલ્યુ અને ટેબલ સાઇઝ આ બેને હેશ ફંક્શનનો યુઝ કરીને જો ઇમ્પ્લિમેન્ટ કરો અને જે આન્સર આવે ને એને ઇન્ડેક્સ કહી શકો, આઈધર તો તમે આને શું કહી શકો? હેશ કી. શું કહી શકો આને? they are also known as hash key, કેમ કે આપણે હેશિંગનો યુઝ કરીને જનરેટ કર્યું છે એટલા માટે, બરાબર. Now see the types of hash function. There are various types of hash functions. First is division method. શું થશે ડિવિઝન મેથડમાં? તો કે જે ડેટા આપેલો છે એને ટેબલ સાઇઝનો યુઝ કરી અને મોડ્યુલો ઓપરેટરથી એને ડિવિઝન કરવાનું છે અને જે રિમાઇન્ડર આવે એ એની ઇન્ડેક્સ વેલ્યુ છે, આઈધર તો હેશ કી છે એવું કન્સિડર કરવાનું છે, બરાબર. અહીંયા રેકોર્ડ આપેલો છે, મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું હતું એ આ ડિવિઝન મેથડને રિલેટેડ જ આપેલું હતું, બરાબર. કઈ કઈ વેલ્યુઝ છે તો કે 52, 68, 99, 84 અને સપોઝ ટેબલની સાઇઝ 10 છે, મેં તમને 100 બતાવી હતી, બરાબર. તો આ જે ડિવિઝન મેથડ છે ને એના માટેની ફોર્મ્યુલા શું છે? હેશ કી ઇક્વલ ટુ રેકોર્ડ મોડ્યુલો ટેબલ સાઇઝ. એટલે કી છે કોણ થશે તો કે રેકોર્ડ મોડ્યુલો ટેબલ સાઇઝ કરો, રેકોર્ડ પેલો તો 50 તો મોડ્યુલો 10 કરો અને જે આન્સર આવે એ એના માટે ઇન્ડેક્સ બનશે, ઇન્ડેક્સ ઓર વી કેન સે હેશ કી, બરાબર. હવે સેમ બીજું હેશ ફંક્શન છે મિડ સ્ક્વેર મેથડ. તો એમાં કઈ ટેકનિક એપ્લાય થાય કે પર્ટિક્યુલર જે રેકોર્ડ છે, આમાં તો ઘણા બધા રેકોર્ડ્સ હતા, બધા માટે આપણે આવી રીતે હેશ કી ફાઇન્ડ કરતા હતા મોડ્યુલો ટેબલ સાઇઝ કરીને. તો
તો મિડ સ્ક્વેરમાં શું કરવાનું કે જે કાંઈ રેકોર્ડ્સ આપેલા છે ને એ પર્ટિક્યુલર રેકોર્ડનો સ્ક્વેર પરફોર્મ કરો. સપોઝ અહીંયા રેકોર્ડ આપ્યો છે 3101, એનો સ્ક્વેર પરફોર્મ કરો ને તમે તો 9616,201 આવો એનો સ્ક્વેર આવ્યો, બરાબર. અને સાઇઝ ઓફ હેશ ટેબલ છે 1000, તો શું થશે 1000 છે અહીંયા સાઇઝ, એટલે તમારે મિડલ 3 ડિજિટ્સ છે એ કન્સિડર કરવાના છે. તો આ જે સ્ક્વેરની વેલ્યુ આવી એમાં મિડલ 3 ડિજિટ્સ કોણ છે તો કે 162. આ 162 વેલ્યુ છે ને એ ઇન્ડેક્સ વેલ્યુ ઓર હેશ કી થઈ કોના માટે તો કે રેકોર્ડ 3101 માટે. સમજાણું આ બે ડિવિઝન મેથડ અને મિડ સ્ક્વેર મેથડ સમજાણી બધાને? હા કે ના? સી આ મેથડનો યુઝ કરીને તમારે કાંઈ એક્ઝામ્પલ કે એવું કાંઈ કરવાનું નથી આવતું, એટલે આ યાદ જ રાખવાનું રહેશે તમારે, બરાબર. બાકી બધાને ક્લિયર છે કે નથી? બોલો યસ ઓર નો? 3-4 લોકોને જ ક્લિયર થયું. સી મિડલ 3 ડિજિટ્સ લેવાના એટલે ખબર પડે કે અહીંયા ટેબલ સાઇઝ 1000 ની આપેલી છે. જો ટેબલ સાઇઝ 100 ની આપેલી હોત ને તો મિડલ 2 ડિજિટ્સ કન્સિડર કરવાના. અહીંયા જે 0 છે, નંબર ઓફ 0, એના ઉપર ડિપેન્ડન્ટ છે. હવે ક્લિયર? યસ ઓર નો? ગુડ. ચલો હવે નેક્સ્ટ મેથડ છે ડિજિટ ફોલ્ડિંગ મેથડ. આઈધર તો એક્ઝામમાં જસ્ટ તમને ફોલ્ડિંગ મેથડ એવું એ પૂછે કે એક્સપ્લેન ફોલ્ડિંગ મેથડ, બરાબર. આ જે હેશ ફંક્શનની મેથડ્સ છે ને એમાંથી પર્ટિક્યુલર મેથડ એ પૂછાય, કાં તો બધી મેથડ એકસાથે લખવાનું પણ પૂછાશે, બરાબર છે. In this method, the key is divided into separate parts, and by using some simple operations, these parts are combined to produce a hash key. See, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એક રેકોર્ડ આપેલો છે 12465512. આ એક આખી વેલ્યુ છે, એને પાર્ટ્સમાં ડિવાઈડ કરી એમ 12465512. હવે શું કરવાનું છે કે આ પાર્ટ્સમાં ડિવાઈડ થઈ જાય ને પછી એ બધા પાર્ટ્સ છે એનું એડિશન કરવાનું. એટલે અહીંયા આવ્યું 791. તો જે આ વેલ્યુ હતી ને 12465512 એને સ્ટોર કરવા માટેની કી આઈધર તો એની ઇન્ડેક્સ વેલ્યુ શું આવી 791, બરાબર છે. આ વેલ્યુનો યુઝ કરીને પર્ટિક્યુલર લોકેશન ઉપર તમે આ જે ડિજિટ્સ અહીંયા તો વેલ્યુઝ આપેલી છે એ સ્ટોર કરી શકો. આ છે ડિજિટ ફોલ્ડિંગ મેથડ. શું થાય ડિજિટ ફોલ્ડિંગ મેથડમાં તો કે જે વેલ્યુ આપેલી છે એને પાર્ટમાં ડિવાઈડ કરો, પછી એને અગેન કમ્બાઈન કરો, કમ્બાઈન કરો એટલે એને એડ કરો, એડ કરીને જે આન્સર આવે છે એ આન્સર એના માટે થઈ ઇન્ડેક્સ વેલ્યુ. સમજાણી આ મેથડ? ડિજિટ ફોલ્ડિંગ મેથડ ક્લિયર બધાને? હા કે ના? યસ ઓર નો? બોલો. એક્ઝામમાં જ્યારે થિયરી લખો ને ત્યારે યાદ રાખજો કે જો ખાલી ગોખણપટ્ટી કરી હશે ને તમે તો શું થશે ખબર છે, અહીંયા 791 યાદ હશે પણ શેમાંથી જનરેટ થયું યાદ નહીં હોય. એટલે આ જે કાંઈ ડિજિટ્સનો યુઝ કરો ને સમજી વિચારીને કરજો, બરાબર. નહીં તો ખાલી અહીંયા વેલ્યુ જુદી હશે ને આ આન્સર તમે ગોખેલો લખશો ને તો આ થિયરીનો કોઈ મતલબ નથી, થિયરી ખોટી પડશે. ચલો હવે નેક્સ્ટ છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ હેશિંગ ફંક્શન. શું શું હોવું જોઈએ હેશિંગ ફંક્શન, કેવું હેશિંગ ફંક્શન છે એને સારું કહેવાય, બરાબર. જુઓ પહેલેથી ધ હેશ ફંક્શન શુડ જનરેટ ડિફરન્ટ હેશ વેલ્યુઝ ફોર ધ સિમિલર સ્ટ્રિંગ. મીન્સ કે અલગ અલગ ઇન્ડેક્સ વેલ્યુ હોવી જોઈએ. ધ હેશ ફંક્શન ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ સિમ્પલ ટુ કમ્પ્યુટ. અત્યારે તમે જે હેશ ફંક્શન્સ જોયા એ બધા છે સિમ્પલ જ હતા, બરાબર છે. The hash function should produce the keys which will get distributed uniformly over an array. એટલે નંબર ઓફ કી કેટલી જનરેટ થવી જોઈએ તો કે એરેના એક એક એલિમેન્ટ માટે એક એક કી સ્પેસિફાઈ થાય એવી રીતે. એવું ના થાય કે કી ઓછી જનરેટ થઈ અને એલિમેન્ટ્સ છે બાકી રહી ગયા, અને એવું ન ચાલે કે કી નંબર ઓફ કી ઘણી બધી જનરેટ થાય અને એલિમેન્ટ ઓછા છે, બરાબર. તો એને તમે પ્રોપર હેશિંગ ફંક્શન ના કહી શકો. A number of collisions should be less while placing the data in the table. મેં કોલાઇઝન એટલે શું સમજાવ્યું હતું તમને કે ભાઈ તમે જે આ હેશ ફંક્શન્સ છે એનો યુઝ કરીને કેલ્ક્યુલેશન કરો ત્યારે કોઈ એકથી વધારે રેકોર્ડ માટે જો સેમ ઇન્ડેક્સ વેલ્યુ આવે ને તો એને કોલાઇઝન કહેવાય.
બને એટલું પર્ટિક્યુલર હેશિંગ ફંક્શનથી કોલાઇઝન ઓછું થવું જોઈએ, બરાબર. The hash function is a perfect hash function when it uses all the input data. Means કે each and every elements છે એના માટે hash key define થઈ જાય તો એ hash function ને perfect hash function કહેવાય. Is this clear to everyone? Yes or no? સમજાણું characteristics of good hash function. Now let's see the collision resolution techniques. એટલે હેશ ફંક્શનથી જે કોલાઇઝન જનરેટ થાય છે રેકોર્ડમાં, તો જે કોલાઇડિંગ રેકોર્ડ્સ જનરેટ થાય છે એ કોલાઇઝન રિમૂવ કરવા માટેની ટેકનિક્સ છે. દે આર નોન એઝ કોલાઇઝન રિઝોલ્યુશન ટેકનિક્સ. ઓકે, ફર્સ્ટ છે ચેઇનિંગ. આ ચેઇનિંગનું નામ, બીજું નામ છે સેપરેટ ચેઇનિંગ. તમે બેમાંથી કોઈ પણ નામ યુઝ કરી શકો. એક્ઝામમાં સેપરેટ ચેઇનિંગ આવા નામથી એ પૂછાય, બરાબર છે. સેપરેટ ચેઇનિંગ, બરાબર. અને આમે કહી શકો તમે, ખાલી ચેઇનિંગ એ કહી શકાય. ચલો ફર્સ્ટ મેથડ જોઈ લઈએ આપણે. ઇટ ઇઝ અ મેથડ in which additional field with data, that means chain, is introduced. A chain is maintained at the home bucket. Bucket matlab ek memory location. In this, when a collision occurs, then a linked list is maintained for colliding data. A hash function h of key equals to key modulo size. Size મતલબ ટેબલ સાઇઝ ઇઝ યુઝડ. એટલે હેશ ફંક્શન તો એનો જ યુઝ થશે, પણ રિઝોલ્યુશન કેવી રીતે થશે? જે પ્રોબ્લેમ છે તો કે જે રેકોર્ડમાં કોલાઇઝન જનરેટ થાય છે એ રેકોર્ડને અલગ એક મેમરી લોકેશનમાં, એટલે કે અલગ એના માટે એક લિંક લિસ્ટ મેન્ટેન કરવામાં આવે કે જેમાં બધા કોલાઇડિંગ રેકોર્ડ સ્ટોર થયેલા હોય, બરાબર છે. બાકી જે હેશ ટેબલ છે એમાં રેકોર્ડ કોલાઇઝન થવા નહીં દેવામાં આવે. એટલે જે કોલાઇડિંગ રેકોર્ડ્સ છે એને એક્સેસ કરવા હોય તો જે આ ડેટા સ્ટ્રક્ચર છે લિંક લિસ્ટ, એનો યુઝ કરીને તમે એક્સેસ કરી શકો. એટલે તમારા હેશ ટેબલમાં વચ્ચે ક્યાંય ડિસ્ટર્બન્સ ક્રિએટ ના કરે, બરાબર. નેક્સ્ટ ટેકનિક છે linear probing. It is very easy and simple method to resolve or to handle the collision. In this, collision can be solved by placing the second record linearly down whenever empty place is found. In this method, there is a problem of clustering, which means at some place block of a data is formed in a hash table C. સમજાવું છું તમને linear probing શું છે. આમાં હેશ ફંક્શન તો અગેન આ જ યુઝ થશે, ડિવિઝન વાળું, બરાબર, ડિવિઝન મેથડ વાળું, કી મોડ્યુલો ટેબલ સાઇઝ. હવે આમાં લિનિયર પ્રોબિંગ છે એ ટેકનિક કેવી રીતે વર્ક કરશે? તો કે સપોઝ બે ડેટા છે એના માટે સેમ ઇન્ડેક્સ વેલ્યુ આવી, તો જે ફર્સ્ટ ડેટા હોય ને સિક્વન્સમાં, જે ફર્સ્ટ ડેટા આવે એને એ ઇન્ડેક્સ ઉપર સ્ટોર કરવામાં આવે. બીજો ડેટા છે એને હોલ્ડ ઉપર રાખવામાં આવે. ક્યાં સુધી? તો કે એક વખત ટેબલ સાઇઝ જેટલી આપેલી છે એમાં બધા રેકોર્ડ ઇન્સર્ટ થઈ જાય અને પછી જો કાંઈ સ્પેસ વધતી હોય, પછી ખાલી જગ્યા વધતી હોય તો એમાં જે હોલ્ડ ઉપર રાખેલો રેકોર્ડ છે પછીથી સ્ટોર કરવામાં આવે. આ લિનિયર પ્રોબિંગ સમજાણું બધાને કેવી રીતે વર્ક કરે? હા કે ના? સી અગેન તમને સમજાવું લિનિયર પ્રોબિંગ કેવી રીતે વર્ક કરે. લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. સી અહીંયા બે રેકોર્ડ છે એના માટે સેમ હેશ કી આવતી હતી, બરાબર છે, 2 આવતી હતી, એટલે કે ઇન્ડેક્સ વેલ્યુ એક જ આવતી હતી, રેકોર્ડ અલગ અલગ હતા. તો હવે શું થશે કે 11 માટે સપોઝ ઇન્ડેક્સ વેલ્યુ આઈધર તો હેશ કી 2 આવી અને 54 માટે જો આન્સર 2 આવ્યો, તો આ જે એલિમેન્ટ ઇન્સર્ટ થયા એની સિક્વન્સમાં પહેલા કોણ આવે છે? 11 આવે ને. તો આ જે લોકેશન 2 છે એની ઉપર 11 ને સ્ટોર કરી દેવાનું, બરાબર. પણ 54 જે છે એને શું કરવાનું? તો કે હોલ્ડ ઉપર રાખવાનું. ક્યાં સુધી? તો કે તમારી પાસે આ જે ટેબલ છે હેશ ટેબલ એ આખું ફિલ થઈ જાય, આઈધર તો જેટલો રેકોર્ડ્સ આપેલા છે જેટલા એ બધા એન્ટર થઈ જાય અને પછી જો ક્યાંય ખાલી જગ્યા વધે છે તો જે કોલાઇડિંગ રેકોર્ડ છે, કોલાઇડિંગ રેકોર્ડ હજી કોણ હતું? તો કે 54, એને જો ખાલી જગ્યા વધે છે તો અહીંયા સ્ટોર કરવામાં આવે, બરાબર. અહીંયા સપોઝ અહીંયા લાસ્ટમાં ખાલી છે સ્પેસ, તો અહીંયા સ્ટોર કરવામાં આવે. જો એમ્પ્ટી સ્પેસ નથી મળતી તો એ ક્યાંય સ્ટોર નહીં થાય. એટલે ઇન શોર્ટ આપણે જોઈએ તો શું થયું? એ ઇગ્નોર જ થયું ને,
બરાબર, એ વેલ્યુ છે ઇગ્નોર જ થઈ જો એમ્પ્ટી પોઝિશન નહીં મળે તો. હવે ક્લિયર સાક્ષી? ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? ઓકે ગુડ. ચલો હવે નેક્સ્ટ ટેકનિક છે that is known as quadratic probing. This is the method in which solving of clustering problem is done. In this method, the hash function is defined by quadratic probing છે ને એમાં ખાલી hash function નો જ ચેન્જ કર્યો. hash function શું યુઝ કર્યું તો કે હેશ કી પ્લસ એક્સ ઇન્ટુ એક્સ એટલે જે વેલ્યુ છે મોડ્યુલો ટેબલ સાઇઝ એટલે એનાથી એ શું કરશે તો કે યુનિક કી જનરેટ કરશે ઈચ એન્ડ એવરી રેકોર્ડ માટે, ક્યાંય ડુપ્લિકેશન નહીં થાય કી, બરાબર. શેમાં તો કે ક્વોડ્રેટિક પ્રોબિંગ, બરાબર. ધેન કમ્સ ડબલ હેશિંગ. ઇટ ઇઝ અ ટેકનિક ઇન વિચ ટુ હેશ ફંક્શન્સ આર યુઝડ, બરાબર. શું થશે તો કે ફર્સ્ટ હેશ ફંક્શન છે એ ડિવિઝન મેથડનું જે હતું h of key equals to key મોડ્યુલો ટેબલ સાઇઝ, બરાબર, એનો જ યુઝ કરવામાં આવે. પણ પછી બીજું ફંક્શન આ યુઝ કરવામાં આવશે સી h2 ઓફ કી ઇક્વલ્સ ટુ p માઇનસ કી મોડ p. અહીંયા p શું છે કે પ્રાઇમ નંબર વિચ શુડ બી ટેકન સ્મોલર દેન સાઇઝ ઓફ હેશ ટેબલ. એટલે કોઈ પણ પ્રાઇમ નંબર લેવાનો છે જે હેશ ટેબલની અંદર તો જે આપણી ટોટલ એરેની સાઇઝ છે એના કરતાં લેસ હોય એવો. સપોઝ હેશ ટેબલની સાઇઝ 100 છે તો અહીંયા એઝ એ પ્રાઇમ નંબર આપણે 98 કે 99 કોઈ પણ લઈ શકીએ. ડબલ હેશિંગમાં શું થશે, બે વખત હેશ ફંક્શન ઇમ્પ્લિમેન્ટ થશે. એક વખત આ h1 ઓફ h ઓફ કી ઇક્વલ્સ ટુ કી મોડ્યુલો ટેબલ સાઇઝ ડિવિઝન મેથડ વાળું સેમ યુઝ થશે. વળી પાછી જે કી અહીંયા મળશે ને એ કીનો યુઝ કરી એ કી અહીંયા ઇમ્પ્લિમેન્ટ થશે. શું ફોર્મ્યુલા યુઝ થશે, પી માઇનસ કી મોડ્યુલો પી. એટલે અહીંયાથી જે કી મળી છે એને અહીંયા યુઝ કરી કોઈ બી પ્રાઇમ નંબર વેલ્યુનો યુઝ કરીને મોડ્યુલો પરફોર્મ થશે અને એને એમાંથી માઇનસ કરવામાં આવશે. એ આન્સર આવશે એ ફાઇનલી યુનિક કી આવશે પર્ટિક્યુલર રેકોર્ડ માટે. પણ મેઇન થિંગ ઇઝ કે એનો આન્સર 0 ના આવવો જોઈએ, બરાબર છે. 0 આવશે આન્સર તો પછી અહીંયા મોડ્યુલો છે એનાથી જે કાંઈ પરફોર્મ કરવું છે એ પોસિબલ નથી. આ ડબલ હેશિંગ સમજાણું બધાને? હા કે ના? ડબલ હેશિંગ એટલે એઝ પર ઇટ્સ નેમ બે વખત હેશિંગ કરવામાં આવે. એક વખત સિમ્પલ ડિવિઝન મેથડથી કે એચ ઓફ કી ઇક્વલ્સ ટુ કી મોડ્યુલો ટેબલ સાઇઝ, અને બીજી વખત શું કરવામાં આવશે એચ ઓફ કી ઇક્વલ્સ ટુ પી માઇનસ કી મોડ્યુલો પી. પી શું છે તો કે પ્રાઇમ નંબર વેલ્યુ વિચ ઇઝ લેસ ધેન ટેબલ સાઇઝ. ઓકે ચાલો તો હવે પેલા હેશિંગ ફંક્શન આપણે જોયા. સૌથી પહેલા વોટ ઇઝ હેશ ટેબલ, what is hashing, then what is hash function. We have seen different types of hash functions. કયા કયા હતા નામ આપી શકે કોઈ hash function ના? hash functions કયા કયા જોયા, કોઈ નામ આપી શકે ને? એક તો ડિવિઝન મેથડ, બીજું યસ સેકન્ડ મિડ સ્ક્વેર મેથડ, ધેન નેક્સ્ટ ડિજિટ ફોલ્ડિંગ. ઓકે ડિવિઝનમાં શું થશે તો કે તમે એચ કી મોડ્યુલો એચ કી ઇક્વલ્સ ટુ કી મોડ્યુલો સાઇઝનો યુઝ કરો છો. મિડ સ્ક્વેરમાં શું કરવાનું છે તો કે પર્ટિક્યુલર વેલ્યુ છે એનો સ્ક્વેર કરવાનો છે. જેટલી ટેબલ સાઇઝ આપી છે એમાં જેટલા ઝીરો છે ડિપેન્ડિંગ અપોન ધીસ ઝીરો એટલા વચ્ચેના જે મિડલ ડિજિટ્સ છે એને કન્સિડર કરવાના છે. શેના માટે તો કે કી વેલ્યુ માટે, તો ઇન્ડેક્સ માટે. પછી છે ડિજિટ ફોલ્ડિંગ. ડિજિટ ફોલ્ડિંગમાં શું કરશું, જે વેલ્યુ આપેલી છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે, પછી કમ્બાઈન કરવાની છે. પણ કેવી રીતે કમ્બાઈન તો કે એડ કરીને. એડિશન કરીને જે આન્સર આવે ઇટ વિલ બી ધ કી ફોર પર્ટિક્યુલર રેકોર્ડ, બરાબર. ચલો પછી જોયું આપણે કોલાઇઝન. દેન કોલાઇઝન રિઝોલ્યુશન ટેકનિક્સ. કઈ કઈ કોલાઇઝન રિઝોલ્યુશન ટેકનિક્સ જોયા આપણે? ફર્સ્ટ ટેકનિક શું હતી? કોલાઇઝન રિઝોલ્યુશન ટેકનિક હમણાં જોઈએ આપણે, ચેઇનિંગ ઓર વી કેન સે સેપરેટ ચેઇનિંગ. ધેન which are other techniques for collision resolution? બીજી કઈ કઈ ટેકનિક્સ છે કોલાઇઝન રિઝોલ્યુશન માટે? બોલો. લિનિયર પ્રોબિંગ. શું કહેવાય? લિનિયર પ્રોબિંગ. પછી નેક્સ્ટ ટેકનિક quadratic probing, and last one is double hashing, બરાબર.
આ બધી વસ્તુ બધાને ક્લિયર થઈ ગઈ? તો ક્લિયર, ઓકે, ક્લિયર થઈ ગયું તો યસ ટાઈપ કરો. આજે ને આજે આનું રિપીટેશન કરી લેજો થિયરી, નહીં તો પછી નહીં સમજાય. બરાબર? From Monday, we are going to start our last chapter, that is linked list. Okay. So today we are going to end our session over here. Thank you, students.